હાલો કાન્યા, મેં તને કીધું તું કે દાઢીને વાળ કરાવતો આવી છે, તું કરાવતો આવ્યો? હે ભગવાન, તું હે ને આજ ને દાઢીને વાળ કરાવતો આવી છે, પછી નવરાત્રી આવે છે એટલે તૈયાર થઈને રહેવાનું. હા જા જલ્દી કરાવતો આય. હાલો ચકુ, 10 દિવસ લસણ ને ડુંગળી નો ખાતી. હું હોસ્ટેલે હોય તો ભલે ને રે, હોસ્ટેલ વાળાને કહી દેવાય નવરાત્રી આલે છે ને તો 10 દિવસ લસણ ને ડુંગળી વાળું કાઈ નો બનાવે. ઉપવાસ કરતા હોય છે, ઈ છોકરાઓ શું ખાહે? હે એન માટે ફરાર છે તો તું પછી ઈ જ કરજે, તારે ફરાર ખાઈ લેવાય. હા તું તો ક્યાંથી વ્રત કરે, તારે તો ખાવા 10 ટાણા જોઈએ, એનું શું કરવું મારે? હાતી તમને તો અમારી બધી વાતો ભાષણ લાગે ને, તમને જે સમજાવવું હોય ઈ નો સમજાવીએ તો તમને ખબર કઈ પડે? ન્યા છે ને બીજું કાઈ નો કરને તો કાઈ નહીં, પણ 9 દિવસ સુધી માતાજીને દર્શન કરવા જાજે. ઓ નવરાત્રી છે ને તો હું હા હું કરસ, મને બધી તારી ખબર જ છે. રાઈટ ફોન હવે. એ હાલો, ક્યારે નીકળવાના છો ઓફિસેથી? એ જઈએ નીકળો ને તઈએ મને એકવાર ફોન કરી લેજો, મારે થોડીક વસ્તુ મંગાવવાની છે તો તમે માર્કેટેથી લેતા આવજો. એ ના ના હો, અહીંથી નથી લેવો, અહીંયા છે ને બહુ મોંઘું મળે છે. તમે માર્કેટે ઓલી હોલસેલની દુકાન છે ને ત્યાંથી બધું લેતા આવજો. એ હા હું તમને લિસ્ટે બનાવી દઉં છું અને તમને મોકલી દઉં છું, પણ તમે છે ને ભૂલ્યા વગર ઈ વસ્તુ લેતા આવજો, નકર તમારો વારો છે. તમે મંગાવી તી વસ્તુ લેતા આવ્યા હે? ભૂલી ગયા? તમાર બેગ અહીં મૂકો અને તમાર ટિફિન અહીંયા મૂકો ને ફટાફટ જી પગલે આવ્યા ને ઈ પગલે જાવ અને વસ્તુ લેતા આવો. ભૂલી ગયો. હે ભગવાન, આ બધું મારા જ ભાગમાં લખ્યું હતું.